તમે એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ જમવાનું ગુજરાતમાં બનાવે અને તે જમવાનું જમે 2-4 ડગલા ચાલીને મહારાષ્ટ્રમાં? નવાઈની વાત લાગે છે ને? આવું જ કંઈક નૃત્ય એક વૃદ્ધા દરરોજ સવાર સાંજ કરે છે. શું છે આ હકીકત, જાણીએ આ રિપોર્ટમાં. આદિવાસી બહુલ તાપી જિલ્લાના સોંગઢ તાલુકાનું બોર્ડર વિલેજ ગામ ગાયસવાર અને મહારાષ્ટ્ર રાજ્યનું ખોકરવાડા ગામની સરહદ પર એક અનોખું ઘર છે. આ ઘરમાં આશરે 70 વર્ષના વૃદ્ધા મગનીબેન ગામિત વર્ષોથી રહે છે. આદિવાસી સમાજમાંથી આવતા આ બેનના પતિના મૃત્યુ બાદ તેઓ ઘણા વર્ષોથી એકલવાયું જીવન જીવે છે. તેમનું ઘર ગોચર જમીનમાં આવેલ છે. ગાયસવાર ગામના અગ્રણીઓ દ્વારા વૃદ્ધાને બધી મદદ પૂરી પાડવામાં આવે છે. તેમને ઘરમાં લાઇટ કનેક્શન પૂરું પાડવાની કોશિશ કરાઈ ચૂકી છે, પરંતુ વૃદ્ધા તેમાં કોઈક કારણોસર અસહમતિ બતાવી હતી. મગનીબેનના ઘરની વિશેષતા એ છે કે તેમનું અડધું ઘર ગુજરાતના ગાયસવાર ગામમાં આવેલ છે, જ્યારે અડધું ઘર મહારાષ્ટ્રના ખોકરવાડા ગામમાં આવે છે. તેઓ પોતાના જ ઘરમાં ગુજરાતની હદમાં રસોઈ બનાવે છે, જ્યારે ઘરમાં લાઇટ ન હોવાને કારણે ઘરનો ઓટલો કે જે થોડા ડગલા દૂર છે, જે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે, ત્યાં બેસીને જમે છે. આ મગનીબેનનો નિત્યકર્મ છે. તેઓ સરકારી લાભો હોય કે પછી મતદાનની પ્રક્રિયા, તેઓ ગુજરાત રાજ્યમાં પોતાના હકનો ઉપયોગ કરતા આવ્યા છે. તેમની આ વાત સાંભળી કેટલીક વાર કુતૂહલ જાગે છે, જે જોવા માટે પણ કેટલીક વાર લોકો આવતા હોય છે. मगनीबेन तो गावा नाव काय है? मग गाव ना गायसवार तो गुंकेस बनला है. अर्धा गुजरात में न अर्धा महाराष्ट्र में. खाना कैसे रांधती हैं, कैसे खा जाती है? गुजरात में रांधून महाराष्ट्र में बहन खाती हूँ. गौरी गुजरात में बोरा जाऊँ. मतदान कैसे करा जाती है? मतदान भी गुजरात में बोरा टाका जाऊँ. तुम गाँव में कोले जाने रोते हैं? यखलीज कोला और हाथी रोते हैं? વી વરાતી વધારી. મારું ગામ એક ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું છે, અને મારા ગામમાં એક ઘર એવું છે કે અડધું ગુજરાતમાં છે ગાયસવાર અને અડધું મહારાષ્ટ્ર ખોકરવાડા ગામમાં છે. અને એ બેન જમવાનું ગુજરાતમાં બનાવે છે અને જમવા માટે એક મહારાષ્ટ્રમાં બોર્ડર પર ઓટલા પર બેસીને જમે છે. અને એ બેન વિધવા છે. એમને લગતી જે સહાય છે, વૃદ્ધ પેન્શન અને એ સામાજિક કાર્યક્રમમાં પણ અમારી સાથે હોય છે. એમનો વેરો ગાયસવાર પંચાયત વસૂલે છે. વર્ષોથી એ વેરો ભરે છે, એ પ્રમાણે અમે લઈએ છીએ અને એમને ગુજરાત સરકારમાંથી જે પણ સહાયો મળે, સરકારી સહાયો આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મારા ગામમાં રહેતા મગનીબેન આટિયાભાઈ ગામિતને ગામ વતી કે સરકાર વતી કયા કયા લાભ આપી શકાય એના માટેના અમે તમામ પ્રયત્નો કરીએ છીએ. અને મગનીબેનનું ઘર હજુ પણ કાચું છે. એ ગૌચરમાં હોવાને કારણે અમે એને પાકું ઘર અપાવી શક્યા નથી. અને મગનીબેન ખૂબ જ ગરીબ છે, એટલે અમે એમનું ઘર સરકારમાંથી જે આપણને લાભ મળે છે, તો એના માટે અમે મામલતદાર કચેરીએ ગામ જે જગા છે એ નીમ કરીને એમનું ઘર સારું બને એના માટેના અમારા પ્રયત્નો છે. દીપેશ મજલપુરિયા, ATV ભારત, તાપી.